મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે આ મંડળ દ્વારા જૂના જમાનામાં ઘર વપરાશમાં વપરાતી વસ્તુઓ મૂકીને શ્રીજીની સ્થાપના કરવામાં આવી। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરમાં સોસાયટી, પોળ, મહોલ્લા, સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા ખાતે ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ રામદેવ પીરની ચાલી ખાતે આવેલ શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે। મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે ગણેશ મંડળના કાર્યકર્તાઓ દ્વારા જૂના જમાનામાં વપરાતી ઘર સામાન મૂકવામાં આવ્યો હતો, જેમાં આજકાલના યુવાનોને પેઢી આ પરંપરા વિસરતી જઈ રહી છે, જેને લઈને આ મંડળ દ્વારા અદ્ભુત ઘર વખરી કલેક્શન એકત્રિત કરીને ગણેશ પંડાલમાં મૂકવામાં આવ્યો હતો, જેથી આવનારી પેઢીઓ આ ઘર વખરી સામાન જોઈ શકે અને સમજી શકે તે હેતુથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું। વધુમાં શ્રી ગણેશ બાળ યુવક મંડળના સભ્યોએ જણાવ્યું કે રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। શ્રી ગણેશ બાળ યુવક મંડળ અમારા મંડળનું નામ છે। અમે આજથી 30-35 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરીએ છીએ અહીંયા। અમારું થીમ જે આપણે જૂના પૂર્વજો પહેલાંના ઘરમાં કઈ રીતનો સામાન હતો અને કઈ રીતનું ચાલતું હતું એના ઉપર અમે થીમ રાખી છે, ઘર બનાવ્યું છે અમે। ઘરમાં મેસેજ શું આપવા માંગશો અને તો પહેલાંના જમાનામાં આ વસ્તુ હતી, અત્યારના જમાનામાં આ વસ્તુ દેખાતી નથી, એ વસ્તુ અમે પબ્લિકને બતાવવા માંગીએ છીએ। કઈ જગ્યાએ ગણપતિ સ્થાપના? આ રામદેવ પીરની ચાલી શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે ગણપતિનું શ્રી ગણેશ બાળ યુવક મંડળ, કયો વિસ્તાર? કારેલીબાગ, વડોદરા। શું નામ આપનું? પરમાર રાહુલ। Subscribe now and press the bell icon. Never miss an update.